બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે પોલીસ પર થયેલા હુમલાના પડઘા હવે દાંતા સુધી પહોંચ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો દાંતા પ્રાંત કચેરી ખાતે એકત્ર થયા છે। તેઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને સમાજને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે। આદિવાસી આગેવાને તંત્રને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે તો તેઓ કચેરી ખાતે જ ધરણા પર બેસી જશે। હાલ આ મામલે વાતાવરણ ગરમાયું છે। विक्रम ठाकुर संवाददाता फोन लाइन पर जोड़ाई गया है। विक्रम, शू आखो मुद्दो छे? आ विक्रम जी संजय ने चौक्कसથી વાત કરવામાં આવે જે 13 તારીખે જે ઘટના બની હતી, જે દાંતા તાલુકાના પાડલિયા ગામે જે આદિવાસી સમાજ તેમજ પોલીસ તેમજ ફોરેસ્ટ અધિકારી સામે જે પથ્થરમારીની ઘટના બની, તે ઘટના બાદ ક્યાંક ને ક્યાંક રાજકારણ અત્યારે ગરમાય છે। જો કે વાત કરો તો ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હતા, ત્યારે પછી આજે કોંગ્રેસ સહિત તેમજ દાંતા સહિત જે આદિવાસી સમાજના જે નેતા હતા કોંગ્રેસ તેમજ આદિવાસી સમાજ જે આગેવાન સહિત મોટી સંખ્યામાં આજે દાંતા ખાતે એકઠા થયા છે। તેમજ તે બાદ મામલતદારને આવેદનપત્ર બાદ જો તેમને ન્યાય નહીં મળે તો ક્યાંક ને ક્યાંક ધરણા કરવાની પણ વાત ચાલે, એટલે મોટી સંખ્યામાં તો नेता सहित આગેવાન સહિત ઉપસ્થિત રહ્યા છે। જી धन्यवाद जानकारी बदल।